નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, આંગણવાડીની બહેનો જે ઘણા લાંબા સમયથી પગાર વધારાને લઈને માંગ કરી રહી છે. લાંબા સમયના પગાર વધારાની માંગ છતાં પણ સરકાર દ્વારા પગાર વધારો કરવામાં આવતો નથી. હવે આંગણવાડી કાર્યકર તથા તેડાગર બહેનો ભલે પગારમાં વધારો જાહેર ના કરાયો હોય, પરંતુ તે તેમના કામ પ્રત્યે હંમેશા નિષ્ઠા બતાવતી રહે છે. આંગણવાડી બહેનો માટેની વધુ એક કામગીરીને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. કાલોલ તાલુકાના આંગણવાડી કેન્દ્રોની તેડાગર બહેનોની 2 દિવસીય રસોઈ શો તાલીમ પણ યોજવામાં આવી હતી. તો આંગણવાડી બહેનોના માનદ વેતનમાં વધારો કરવા બાબત ઘણા લાંબા સમયથી માંગ ચાલી રહી છે. આંગણવાડી બહેનોએ આંદોલનાત્મક કાર્યક્રમ પણ કર્યા છે, મુખ્યમંત્રી પાસે પણ માંગ કરી છે અને કલેક્ટર કચેરીમાં પત્ર પણ લખવામાં આવ્યા છે. તેમ છતાં હજુ સરકાર દ્વારા આ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. માનદ વેતનમાં વધારો જ નહીં, પરંતુ અન્ય તેમની જે માંગો છે તેમાં સ્માર્ટફોન આપવો, ગ્રેચ્યુટી ચૂકવવી, સમયસર બિલો પાસ કરવા વગેરે માંગો કરવામાં આવતી રહેતી હોય છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ આંગણવાડી બહેનોના માનદ વેતનમાં વધારો કરવા માટે જાહેરાત કરી દીધી છે. આંગણવાડી કાર્યકર બહેનોનો 24,800 અને તેડાગર બહેનોને 20,200 જેટલું માનદ વેતન ચૂકવવા અને 6 મહિનાની અંદર આ અંગે નિર્ણય લેવા માટે તેમને આદેશ આપ્યો છે. વધુમાં તેમને જણાવ્યું હતું, ગુજરાત હાઈકોર્ટ દ્વારા જણાવ્યું છે કે આ જે પગાર વધારો છે, માનદ વેતનમાં જે વધારો છે, તે 1 એપ્રિલ 2025થી અમલમાં લાવવાનો રહેશે. બાકી રહેતું એરિયર્સ પણ તેમને ચૂકવવું પડશે તેવું સરકારને આદેશ કર્યો છે, પરંતુ હજુ સુધી સરકાર દ્વારા આ અંગે કોઈ તટસ્થ નિર્ણય લેવામાં આવ્યો નથી. મળતી માહિતી અનુસાર સરકાર દ્વારા હાલમાં આ કામગીરી ચાલી રહી છે તેવું કહેવામાં આવી રહ્યું છે, પરંતુ તેને લઈને કોઈ પરિપત્ર કે કોઈ આદેશ કે કોઈ સૂચના હજુ સુધી સરકારે જાહેર કરી નથી, જેના કારણે લાંબા સમયથી આંદોલનો થઈ રહ્યા છે. અને 10 તારીખે અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે રેલી પણ આ અંગે યોજાવા જઈ રહી છે. હવે જોવાનું એ રહેશે કે આંગણવાડી બહેનોના માનદ વેતનમાં વધારો સરકાર જાહેર કરે છે કે પછી આંગણવાડી બહેનોને ફરીથી નિરાશાનો સામનો કરવો પડે છે. તો જે હાલમાં જે માહિતી મળી રહી છે તેમાં કાલોલ તાલુકાના આંગણવાડી કેન્દ્રોની તેડાગર બહેનોની 2 દિવસીય જે રસોઈ શો તાલીમ યોજાઈ હતી તે વિષય પર છે. કાલોલ તાલુકાના ICDS શાખા કાલોલ ઘટક 1 અને ઘટક 2ના આંગણવાડી તેડાગર બહેનોની તારીખ 3 અને તારીખ 4 દરમિયાન 2 દિવસીય રસોઈ શો તાલીમ કાલોલ સેટકો સંચાલિત નંદગઢ આંગણવાડી ખાતે યોજાઈ હતી, જેમાં આંગણવાડીના તેડાગર બહેનોને આંગણવાડીના THR મિલેટ્સ અને ગરમ નાસ્તો મેનુ મુજબ બનાવી વાનગી બનાવતા શીખવાડી અને તેમાંથી મળતા પોષણ વિશે સમજ આપી હતી. જેમાં ICDSના પ્રોગ્રામ ઓફિસર રમીલાબેન ચૌધરી અને કાલોલ ઘટક 1-2ના બાળ વિકાસ યોજના અધિકારી શારદાબેન વિંચ, તાલુકા હેલ્થ કચેરીના ન્યુટ્રિશન આસિસ્ટન્ટ શર્મિષ્ઠાબેન અને ICDSના મુખ્ય સેવિકા બહેનો હાજર રહી, જ્યાં તેડાગર બહેનોને રસોઈ શો તાલીમ અપાઈ હતી, પ્રમાણપત્ર અપાયા હતા અને આ આયોજન કરવામાં આવ્યું હતું. ધન્યવાદ.